સુરતમાં ફાયરના જવાનોની તાલીમ યોજાઈ 2016-17માં ભરતી થયેલ તમામ જવાનોની તાલીમ યોજાઈ ત્યારે સુરતમાં વેરકમ કોઝવે ખાતે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। સુરતમાં ફાયર જવાનોની તાલીમ યોજાઈ 2016-17માં ભરતી થયેલ તમામ જવાનોની તાલીમ યોજાઈ। સુરતમાં વેરકમ કોઝવે ખાતે યોજાઈ તાલીમ નદીમાં લોકો ડૂબે ત્યારે કઈ રીતે બચાવવા અને કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તે અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વરસાદમાં કઈ રીતે પાણીમાં લોકોનો બચાવ કઈ રીતે કરવો અને પાણીને લગતી તમામ તાલીમ નવા જોડાયેલા ફાયરના જવાનોને આપવામાં આવી હતી। ચાલો, હું ઈશ્વર એમ પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ। દર વર્ષે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્પેશિયલ ફ્લડ રેસ્ક્યુનું ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે 24/3/2025થી 29/3/2025 સુધી બે બેચનું તૈયારી 40-40ના ગ્રુપમાં બે ટીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સુરત મહાનગરપાલિકાના માર્શલમાં ભરતી થયેલા માર્શલો અને માર્શલ લીડરોને વેરકમ કોઝવે ખાતે પીટી પરેડ અને જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ જે મહાનગરપાલિકા તરફથી ખરીદી કરવામાં આવેલ છે તેના અલગ અલગ રીતે કેવી રીતે ઉપયોગ કરવાનો અને કેવી રીતે કેર અને મેન્ટેનન્સ કરવાનું, એની સાથે સાથે જે આગામી તૈયારી માટે વર્ષા ઋતુની આગામી તૈયારી માટે વેરકમ કોઝવેની અંદર તાપી નદીની અંદર સ્પેશિયલ સ્વિમિંગ કેવી રીતે કરવાનું છે, માણસો ડૂબી જાય ત્યારે બચાવ કામગીરી કેવી રીતે કરવાની છે, અલગ અલગ રીતે જેવી રીતે ખાડીમાં કોઈ ડૂબી જાય છે કે કોઈ ગટરની અંદર પડી જાય છે, દરિયાની અંદર જેવી રીતે ડૂબી જાય છે તેવી ક્રિટિકલ પોઝિશનમાં કયા પ્રકારની બચાવની કામગીરી કરવાની એની ટ્રેનિંગનું આયોજન હાલમાં વેરકમ કોઝવેમાં બે બેચમાં ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।